મિત્રો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે દરિયાકાંઠે જવાનું છે અને આપણો ભાઈ ભેગો છે આજે તો વિડીયોમાં બન્યા રહેજો. બે ભાઈઓ નીકળી ગયા છે. ચાલો ચાલો. પુનિતભાઈ જરા ખામું જોઈએ ના કે ક્યાંક ઠોકી દે બધી ગાડી. માર્ગની વાત કરીએ તો માર્ગ બીજો રાખવો પડે એમ છે કેમ કે ઓલા માર્ગે પાણી થોડુંક વધારે છે તો આપણે આ બાજુથી જવાના છે. ગામનો ખારો છે, અહીંયા સોનાપુરી છે અને આ બધું કેમ કહેવાય માર્ગેથી પણ હવાઈ પણ આવ્યા પાણીના હિસાબે. તો ભાઈ આવા કંઈક માર્ગ છે અમારા ગામના, થોડા ખાડા ખડબા વાળા ને એવા બધા. અને હવે થોડીક વારમાં રણ આવી જશે. રણનો માર્ગ જોરદાર છે. તો મિત્રો આપણે ફાઇનલી રણમાં પહોંચી ગયા અને તમે અહીં જોઈ શકો લોકેશન છે ને એક નંબર સનસેટ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અમારા ગામના દરિયે અને તમને વ્યૂ બતાવું, જોઈ લો જરાક. ગુંદરી વાવેલી છે તો જોઈ શકો મિત્રો. ફાઇનલી આપણું લોકેશન આવી ગયા. આપણે લોકેશન ઉપર અહીંથી સનસેટનો વ્યૂ જોઈ લ્યો તમે ખાલી દરિયા કિનારાનો. અને આપણે પહોંચી ગયા મહાદેવ જડેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો આપણે પહોંચી ગયા જડેશ્વર મહાદેવ મંદિર, જે અમારા ગામમાં આવેલું છે દરિયા કિનારે. તો પહેલાં તો આપણે પગે લાગેલી, પછી તમને બહારનો વ્યૂ બતાવું. મિત્રો આજ છે અમારા ગામનો દરિયો, જે એકદમ શાંત અને બહુ જોરદાર લોકેશન છે. તમે કોઈ નવા હોવ અમારા ગામના હશે એને તો બધાને ખબર જ હશે. ભાઈ અહીંનું લોકેશનની વાત કરું ને તો જોઈ લ્યો તમે. આ જોઈ શકો મારી પાછળ, આ બધું જોઈ લ્યો તમે. અહીંનું લોકેશન ખાલી સરખું જોઈ લ્યો તમે. એકવાર કોઈ પણ આવો ને તો અહીંયા જરૂર ને જરૂર મોટા આસોટાના દરિયા આવજો. આપણે પુનિતભાઈ માવો બનાવે છે. વીર થોડીક જાવકમાં લાગે છે, નહીતર આ બધી હોય પાણી અહીં સુધી હોય. જો આ કિનારી ઓટ દેખાય જ છે, ત્યાં સુધી બધી હોય જ પાણી આવેલું.
અત્યારે જાવકમાં લાગે છે. મિત્રો આપણે જરાક હવે તમને નજારો બતાવવા આપણે નીચે આવી ગયા. ને મિત્રો અહીંયા દરિયા આવો ને તો એક ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ કડા હોય ને હજી લાગે બહુ, તો જોઈને હાલવું પડે આમાં. જોઈ લ્યો મિત્રો, અહીંનો સનસેટનો વ્યૂ જોઈ લ્યો ખાલી. આ જો વીર જરાક જાવકમાં છે એટલે બહુ તમને નહીં દેખાય. ક્યારેક પાછળ ખરે વીર ફૂલ હશે ને ત્યારે આવશું આપણે. મિત્રો તમને હું જરાક કુરચલ બતાવી દઉં. અહીંયા ધ્યાન જ રાખવાનું, બે કુરચલ છે દેખ. મિત્રો જોઈ લ્યો અમારા દરિયા કિનારે ઝૂંપડીની કારીગર. કેમ છે લોકેશન અને આપણે ઝૂંપડી ખાટલાની બધી સુવિધા છે અહીંયા. બાજુમાં ચણિયારું પણ છે ચકલાઓને, અને પાણીની પણ અહીંયા સગવડ રાખી છે. આપણે ફાઇનલી બીજા લોકેશન ઉપર આવી ગયા હે, અને અહીંનો જોઈ લ્યો નજારો તમે ખાલી. અત્યારે વીર નથી, નકો તમને આ નજારો કંઈક અલગ જ જોવા મળત. અને પુનિતભાઈ જરાક કોઠીંબા વીણવા જાય છે. મિત્રો આવા લોકેશન હોય તો પછી શું જોઈ. મિત્રો આને કોઠીંબા તો ઘણા બધા વીણી લીધા છે. અને હવે સાંજે પડી ગઈ છે આપણે અહીંયા. તો કેવું લાગ્યું તમને અમારા ગામના દરિયાનો વ્યૂ, જરાક કોમેન્ટમાં કહી દેજો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા.